નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કોળી સમાજના બગદાણાના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આને લઈને ગઈકાલે જે બગદાણામાં બાપા સીતારામ મંદિર બહાર કેટલાક કોળી સમાજના આગેવાનો દ્વારા જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો જે પ્રયાસ કર્યો હતો, તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને આ સમગ્ર ઘટનાને લઈને હવે આપણી સાથે હાલ જે કોળી સમાજની લીગલ ટીમ છે તેના એડવોકેટ કિશનભાઈ મેર જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે ચર્ચા કરવાની છે આખા વિષય ઉપર. કિશનભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી આભાર ફૈઝનભાઈ. કિશનભાઈ, ગઈકાલની ઘટના બાપા સીતારામ મંદિર બહાર કોળી સમાજના આગેવાનોએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પહેલા તો આવી નોબત શું કામ આવી? એક તરફ એસઆઈટી તપાસ કરી રહી છે, તો આવું પગલું શું કામ ભરવું પડી રહ્યું છે? જી ચોક્કસપણે 17 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને ક્યાંક ને ક્યાંક સમાજના યુવાનોને એવું લાગી રહ્યું છે કે પોલીસ તંત્ર દ્વારા ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે, એસઆઈટી ધીમી ગતિએ કામ કરી રહી છે. એટલે સમાજના યુવાનોને એવું લાગી રહ્યું છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. ત્યારે વિવિધ વિસ્તારના અને વિવિધ જિલ્લાના અમારા આગેવાનો દ્વારા પોતાની વેદના વ્યક્ત કરવા માટે આ પગલું ભરવાની ચીમકી ઉચ્ચારી હતી અને પ્રયત્ન પણ કર્યો હતો. કિશનભાઈ, તો આટલા ધારાસભ્ય જે સાંસદ સભ્યો છે, એટલો બહોળો સમાજ છે તમારો, તો પણ તમને એવું લાગે છે પોલીસ ધીમી ગતિએ કામગીરી કરી રહી છે આટલો રાજકીય વર્ચસ્વ છતાં? તો કઈ રીતે જોઈ રહ્યા છો ન્યાયને? જે ચોક્કસપણે અમારું રાજકીય વર્ચસ્વ 100% છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 15 જેટલા ધારાસભ્યો, 3 જેટલા સાંસદ સભ્યો એ સરકારમાં મુલાકાત કરતા હોય, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા હોય, તેમ છતાં સરકાર અમારા સમાજની અવગણના કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. અને અમારા સંસદ સભ્યો અને ધારાસભ્યનું ઇન્સલ્ટ થાય તે પ્રકારે પોલીસ તંત્ર દ્વારા ધીમી ગતિએ કામગીરી થઈ રહી હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક અમારા સમાજના યુવાનોમાં રોષ હોય કે અમારા ધારાસભ્યો હોય, અમારી આટલી મોટી વોટ બેંક હોય, તેમ છતાં આજ દિન સુધી અમારે ન્યાય માટે લડવું પડે એ કેટલા અંશે યોગ્ય અને વ્યાજબી છે. તો કિશનભાઈ, આ ઘટનામાં હીરાભાઈ સોલંકીનું ગઈકાલે એક નિવેદન આવ્યું છે ને તેમણે કહ્યું છે કે આ તો રાજકારણ કરી રહ્યા છે, કેટલાક લોકો આત્મવિલોપનનો પ્રયાસ કરી. તો હવે આ બાબતને તમે કઈ રીતે જુઓ છો? ના, હીરાભાઈ સોલંકીને મારા ખ્યાલ મુજબ ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું છે, ખોટી માહિતી પૂરી પાડવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક બાજુમાં અમુક લોકો દ્વારા તેમને ચડામણી કરવામાં આવી એ દેખાઈ રહ્યું છે. કારણ કે હીરાભાઈ સોલંકી છે અમારા સમાજના પ્રમુખ છે. એ કોઈ પક્ષની કે કોઈની વાત ન કરી શકે. દરેક સમાજનો યુવાન તેમની સાથે સંકળાયેલો છે, કોઈ પણ પાર્ટીનો હોય. તે તમામ લોકો હીરાભાઈના એક આહવાન પર મેદાને નીકળી જતા હોય, ત્યારે હીરાભાઈ સોલંકીને ખોટું બ્રીફિંગ કરી અને ખોટી માહિતી પૂરી પાડી અને તેમના દ્વારા ભડકાવવા માટે જે કંઈ પણ ઘટના ઘટી હોય તેમને બયાન આપ્યું હોય તે તેમનો પોતાનો અંગત વ્યૂ છે. પરંતુ હું એવું માનું છું કે હીરાભાઈ સોલંકી એ પોતે એવું કીધેલું હતું કે જે સમાજનો નહીં એ કોઈનો નહીં. ત્યારથી અમે એમની પાછળ લાગી ગયેલા છે અને હીરાભાઈ કે એટલે અમે એક આહવાન પર અમે મેદાને ઉતરી જવાના છે અને ભવિષ્યમાં પણ ઉતરી જઈશું તેવી સંપૂર્ણ અમારી તૈયારી છે. પણ કિશનભાઈ, આમાં એવું કેવું છે કે એસઆઈટી જ્યારે આ બધી બાબતની તપાસ કરી રહી છે, તો રાહ જોવાની જરૂરિયાત છે. કેમ આ પ્રકારના પગલાઓ લેવા પડી રહ્યા છે? હીરાભાઈનું નિવેદન છે, કેમ એસઆઈટી પર વિશ્વાસ નથી કરી રહ્યા યુવાનો? ઓલરેડી સરકાર સક્રિય છે, પોઝિટિવ છે આમાં. પોઝિટિવ હોય તો અત્યાર સુધીમાં મુખ્ય આરોપીનું નામ આમાં ઇન્વોલ્વમેન્ટ તરીકે આવી ગયેલું હોય. જે નવનીતભાઈ શરૂઆતથી પોતાની લડાઈ લડી રહ્યા છે, ન્યાય માટેની લડાઈ લડી રહ્યા છે, સાચા આરોપીનું આમાં નામ ઇન્વોલ્વ કરવામાં આવે. અને ભૂતકાળમાં હું તમને વાત કરું એસઆઈટીની, તો જેટલી પણ સરકાર દ્વારા એસઆઈટી નીમવામાં આવી હતી, માત્ર ને માત્ર તમામ આંદોલનોને તોડી પાડવા માટે નીમવામાં આવી હોય તે રીતે કામગીરી કરતી હોય છે. કોઈ પણ એસઆઈટી હોય, તમે ભૂતકાળ જોઈ લો, કોઈ પણ એસઆઈટીએ નક્કર કામગીરી કરી અને ચોક્કસ દિશામાં કામ કર્યું હોય તેવી એક પણ દાખલો નથી. ભૂતકાળની ઘટનાઓ હોય, ગંભીરા બ્રિજ હોય, પછી આપણે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય, આ તમામમાં એસઆઈટી નીમવામાં આવી. ક્યાંક ને ક્યાંક એનું નિવારણ આવ્યું નથી. વર્ષો સુધી એસઆઈટી પોતે પોતાની રીતે કામગીરી કરતી હોય છે. અને આમાં પણ એવું ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે કે સમાજમાં અત્યારે ભાગલા પાડો અને રાજકારણની નીતિની વાત થઈ રહી હોય અને એસઆઈટી દ્વારા એવું કહેવામાં આવતું હોય કે ભાઈ એસઆઈટી ચોક્કસપણે સાચી દિશામાં કામ કરે છે, તો 100% કરતી છે. એવું નથી કહેતા કે નથી કરતી, પરંતુ જે દિશામાં જેટલી સ્પીડમાં થવું જોઈએ, 307 જેવી ઘટના ઘટી હોય અને આજ દિન સુધી તમે મુખ્ય આરોપી સુધી ન પહોંચી શકો, તો કોઈ કઈ રીતે આ વાતને માની શકાય કે એસઆઈટી નક્કર દિશામાં કામગીરી કરી રહી છે કે કેમ? આ પ્રશ્ન જ છે મોટો. કિશનભાઈ, સવાલ તો એ પણ છે, હીરાભાઈનું એવું કેવું છે કે આ જે લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો એમાંથી કેટલાક લોકો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને તેઓ ઉમેદવાર પણ રહી ચૂક્યા છે, એવી વાત એમના ધ્યાને આવી છે. તેમાં રાજકારણ કરવામાં આવી રહ્યું છે.
ના, તદ્દન ખોટી વાત છે. 15 લોકોના નામ જાહેર થયેલા છે, તેમાં તો 3 કે 4 તો ભાજપના હોદ્દેદાર હતા. આ સત્ય વાસ્તવિકતા છે. અને જે હીરાભાઈ સોલંકી જે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે, એ જ સંગઠનના હોદ્દેદારો એમાં મેક્સિમમ જોડાણેલા હતા. એ તમામ લોકો અખિલ ભારતીય કોળી સમાજના હોદ્દેદારો છે. એટલે હીરાભાઈ જે સંગઠનના પ્રમુખ છે, તે જ સંગઠનના હોદ્દેદારો છે. એટલે માત્ર ને માત્ર મેં કહ્યું હીરાભાઈ સોલંકીને કોઈ ખોટી માહિતી આપી અને તેમને ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું કે આમાં આવી ઘટના છે, પરંતુ એમાં કોઈ પણ જાતનું તથ્ય કે હકીકત છે નહીં. ગઈકાલે તમારું પણ નિવેદન આવ્યું હતું સામે, તમે પણ કહી રહ્યા હતા કે ભાઈ જે મુખ્ય આરોપીઓ છે તેના સુધી પોલીસ નથી પહોંચી રહી ને અમારા યુવકોની અટકાયત અને ધરપકડ થઈ રહી છે. ગઈકાલે 2 જે યુવાનો હતા તેમની સામે ગુનો પણ નોંધાયો છે 151 નો. તો કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? જી, ચોક્કસપણે મેં પહેલા પણ તમને કીધું કે પોલીસ તંત્ર પર અમે 100% વિશ્વાસ કરીએ છીએ. ભાવનગરના એસપી નીતેશ પાંડે સાહેબ ગુના ઇતિહાસ ધરાવતા અથવા ગુનો કરતા આરોપીઓને શોધીને ભાવનગરને ગુના મુક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે હાલ આ તપાસ એમની અંડરમાં નથી ચાલી રહી, પરંતુ ભાવનગરની પોલીસમાં અમુક મહેદઅંશે છે. અમુક લોકો ખોટું બ્રીફિંગ એસપી સાહેબને કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે હું પોતે એસપી સાહેબને માનવાવાળો વ્યક્તિ છું. ભાવનગરમાં એસપી સારામાં સારા મળ્યા છે. અત્યારે પણ એસપી સાહેબને સાચી માહિતી નહીં પૂરી પાડી, ક્યાંક ને ખોટું બ્રીફિંગ કરી અમારા સમાજના યુવાનોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અને મેં ગઈકાલે પણ કીધું હતું કે આટલી ફોર્સ અમારી પાછળ લગાડવાની જરૂર નથી, અમારા સમાજના યુવાનો પાછળ લગાડવાની જરૂર નથી. આ ફોર્સ આખી ફોર્સ છે જે સાચા આરોપીની તપાસમાં લગાડો તો પણ સાચું તથ્ય ખુલીને બહાર આવી જશે. અને માત્ર 5 દિવસમાં જે દૂધનું દૂધ અને પાણીનું પાણી હશે તે થઈ જશે. તો આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, હવે જે રાજકારણ ગરમાઈ રહ્યું છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, તો આમાં શું લાગે છે સમાધાન તરફી કોઈ વલણ થઈ શકે છે? કેમ કે એ વાત પણ ચર્ચાઈ રહી છે કે ઘીના ઠામમાં ઘી પડવાનું છે. હીરાભાઈ સોલંકી ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. દિવ્યેશભાઈ સોલંકી પર સંપૂર્ણ વિશ્વાસ છે. પરસોત્તમભાઈ સોલંકી પર સંપૂર્ણ વિશ્વાસ છે. ભાઈએ કીધું હતું એમ કે ભાઈ હું મારા સમાજ માટે કોઈ પણ 19-20 નહીં ચલાવી લઉં. એની વાત ઉપર અમે અડીખમ થઈ. અને હીરાભાઈએ જે ચોખવટ કરી હતી કે જે સમાજનો નહીં, કોઈનો નહીં, એ વિધાન ઉપર અમારો સમાજ અત્યારે એક આહવાન પર એક થઈ જતો હોય. એટલે આમાં કોઈ રાજકારણની વાત નથી. એટલે એ કોઈ ઘટના છે નહીં, સમાધાન થવાનું નથી. અને સમાધાન કરવું એ નવનીતભાઈનો પોતાનો અંગત વિષય હોઈ શકે, એ સમાજની વાત નથી કે ભાઈ નવનીતભાઈ. અને હાલમાં પણ નવનીતભાઈનું એક પણ એવું સ્ટેટમેન્ટ નથી કે હું સમાજને મૂકીને હું સમાધાન કરીશ. તો જે રીતની હવે પરિસ્થિતિ આગામી દિવસોમાં હવે નિર્માણ પામવાની છે, હવે આ કેસમાં 9 આરોપીઓ થઈ ચૂક્યા છે, તમને ખ્યાલ હોય તો. એક આરોપી કાના કામડે કરીને એક આરોપીની ગઈકાલે ધરપકડ થઈ છે. તો હાલ એસઆઈટી ની કામગીરીથી તમે સંતુષ્ટ છો કે નહીં? જી, એસઆઈટી ની કામગીરીથી 100% સંતુષ્ટ છો. પરંતુ જેટલી સ્પીડમાં, જે દિશામાં જેટલી સ્પીડમાં કામગીરી થવી જોઈએ એટલી સ્પીડમાં કામગીરી થતી નથી, એવું અમને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. અમે વારંવાર આક્ષેપ કરી રહ્યા છીએ કે આ ફૂટેજ લ્યો, ઓલા ફૂટેજ લ્યો, આ દિશામાં કામ કરો, પણ શા માટે તેઓ ધીમી ગતિએ, ગોકુલભાઈની ગતિએ તપાસ કરે છે તે આજ સુધી અમારા અમને ખ્યાલ નથી. હજી સુધી એમની પાસે સીડીઆર ડેટા આવ્યો છે કે કેમ, વોટ્સઅપનો કોલ ડેટા આવ્યો છે કે કેમ, ઇન્સ્ટાગ્રામમાં જેને કોલ ટેલિફોનિક વાતચીત કરી છે એનો ડેટા એમને કઢાયો છે કે કેમ, આ તમામ વસ્તુની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. જ્યાં સુધી તમામ વસ્તુનો ઘડતર નહીં થાય ત્યાં સુધી આમાં સાચી તપાસ શું થઈ છે તેનો કોઈ ખ્યાલ આવવાનો નથી. કારણ કે સંપૂર્ણ આખો કેસ છે તે માત્ર ને માત્ર સીડીઆર ના ડેટા અને વોટ્સઅપ ડેટા અને ઇન્સ્ટાગ્રામના ડેટા ઉપર સંકળાયેલો છે. પરંતુ જ્યાં સુધી એસઆઈટી ની ટીમ આમાં સંપૂર્ણ હકીકત બહાર ન લાવે, તમામ ડેટાની માહિતી ન મેળવે, ત્યાં સુધી આના સાચા આરોપી સુધી પહોંચી શકાય તેમ છે નહીં. કારણ કે બીજી પણ વાત છે કે જે વિડીયો જે હતો, આરોપીઓ તે એમાં વિડીયોમાં ફાર્મ હાઉસમાં બેઠા હોય તે દિશામાં તેમને શું કામગીરી કરી હજી પણ એનો પણ ખ્યાલ નથી. નવનીતભાઈ પછી કીધું છે કે ભાઈ મારી પાસે હજી વધુ પુરાવા છે, તો એસઆઈટી ની ટીમ શા માટે નવનીતભાઈનું નિવેદન નથી લેતી? આ તમામ વસ્તુ શંકા ઉપજાવે છે. એસઆઈટી ની ટીમ 100% કામગીરી કરી રહી છે. કામગીરી કરતી હોય ત્યારે જ તે સાચા આરોપી, નવા આરોપીની ધરપકડ કરી હોય એટલે ક્યાંક ને ક્યાંક એનું ઇન્વોલ્વમેન્ટ હશે અને નવી તપાસમાં હજી નવું કંઈક ખુલશે એવું અમને દેખાઈ રહ્યું છે. પણ અમુક લોકો જે છે એસઆઈટી નું સમર્થન કરી રહ્યા છે, નવનીત કિશનભાઈ, અમુક લોકો આગેવાનો છે વિરોધ કરી રહ્યા છે કે આ તપાસમાં દર વખતે ભૂતકાળમાં પણ એસઆઈટીઓ રચાઈ પણ એવો નક્કર પરિણામ નથી મળ્યું ને આ વખતે પણ નથી મળવાનું એવી આશંકાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. તો તમે શું માનો છો? ખાસ કરીને સરકારે હવે જે રચના કરી છે
એમાં એસઆઈટી ને પણ તપાસમાં સમય તો લાગી રહ્યો છે, પણ હજી કેટલી જલ્દી તપાસ તમે ઈચ્છી રહ્યા છો આ કેસની? જે ચોક્કસપણે અમને કોઈ ચોક્કસ સમય આપી દે, એમ કહે કે 10 દિવસમાં અમે તપાસ પૂર્ણ કરશું, 5 દિવસમાં તપાસ પૂર્ણ કરશું, તો અમારો સમાજ રહ્યો એ બહુ શાંત સમાજ છે. એટલે અમારો સમાજ સ્વીકારી લેવાનો છે કે ભાઈ 10 દિવસ તમારે કઈ કરવાનું નથી, અમારે રાહ જોવાની છે. પરંતુ એસઆઈટી ખુલીને બોલતી પણ નથી, કઈ દિશામાં કામ કરે છે તે પણ નથી ખબર પડતી. ફરિયાદીને પણ તેઓ જણાવતા નથી, અમારા આગેવાનોને પણ નથી જણાવતા. તો તમને કેમ ખ્યાલ આવે કે એસઆઈટી સંપૂર્ણ 100% સાચી દિશામાં કામ કરી રહી છે કે કેમ? અને વાત કરીએ ભૂતકાળની કે એસઆઈટી નિમવામાં આવી, તેમાં કોઈને ક્યારેય ન્યાય મળ્યો નથી. આશા રાખીએ કે આ એસઆઈટીમાં અમને નવનીતભાઈને ન્યાય મળે, સમાજને ન્યાય મળે. અને 100% આશા રાખીએ છીએ કે આ એસઆઈટીની તપાસ છે તે 100% સાચી થાય અને સાચા આરોપી સુધી પહોંચે. અમે એવું નથી કહેતા આ જ વ્યક્તિ આરોપી છે, પરંતુ જે કોઈ સાચો આરોપી હોય તેના સુધી એસઆઈટીની ટીમ પહોંચે અને તે આરોપીની ધરપકડ થાય. અમારી માત્ર એક જ માંગ છે. અને એસઆઈટીની કામગીરી, એસઆઈટીના અધ્યક્ષ જે કઈ પણ એ પોતે કહે કે ભાઈ 5 દિવસ 10 દિવસ આટલો સમય અમને લાગશે, પરંતુ કોઈ સમયની ચોક્કસ વાત નથી. એસઆઈટી તપાસ કરી રહી છે, તપાસ ચાલુ છે. આ એ રીતની વાત છે કે સમાજને ક્યાંક ને ક્યાંક તમે અમારા સમાજને ગુમરાહ કરી રહ્યા હોય તેવું લાગતું હોય. કારણ કે સમાજના યુવાનો છે, આ સમગ્ર ગુજરાતના કોઈ સમાજના લોકો આ કેસ પર મદાર રાખીને બેઠા છે કે શું થવાનું છે, પરંતુ હજી સુધી આમાં ચોક્કસ અને નક્કર પરિણામ મળ્યું નથી. પણ આવનારા દિવસોમાં કદાચ મળે અમે એવી આશા રાખીએ છીએ. કિશનભાઈ, જે રીતે એક આક્ષેપ છે નવનીતભાઈના સામે આવી રહ્યા છે કે ડીવાયએસપી ને પીઆઈ ને પણ આ કેસમાં હવે આરોપી બનાવવા જોઈએ, કેમ કે તેમણે જે રીતે ફરિયાદ નોંધાઈ હતી એ રીતે ફરિયાદ નથી નોંધી, નામ નથી ઉમેરો કર્યો. તો આને કઈ રીતે જુઓ છો આપ? જે ચોક્કસપણે આવતીકાલે 17 તારીખે પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલને એસઆઈટીની ટીમ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. અને વધુ તપાસમાં ભવિષ્યમાં હું માનું છું ત્યાં સુધી એસઆઈટીની ટીમ કદાચ રીમા ઝાલા ડીવાયએસપીને પણ સમન્સ પાઠવી શકે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એસઆઈટીની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે તેવું માની શકાય છે. પરંતુ મેં પહેલા પણ કીધું ને અત્યારે પણ કહું છું, એમ જેટલી સ્પીડમાં થવી જોઈએ તેટલી સ્પીડમાં થતી હોય તેવું લાગતું નથી. એમ ઓકે, છેલ્લો મારો પ્રશ્ન, હવે શું રણનીતિ કોળી સમાજની રહેવાની છે આગામી દિવસોમાં જો તમારે નિર્ધારિત સમય પ્રમાણે ન્યાય નહીં મળે તો? જે ચોક્કસપણે અમારા યુવાનો આગેવાનોની સાથે વારંવાર થઈ રહી છે. અને હીરાભાઈના નેતૃત્વમાં, દિવ્યેશભાઈના નેતૃત્વમાં અને પરસોત્તમભાઈના નેતૃત્વમાં અમે તેમના અધ્યક્ષ સ્થાને આવનારા દિવસોમાં, આગામી દિવસોમાં કાર્યક્રમો કરવાના છીએ. એટલે એમને વિશ્વાસમાં લઈ અને આવનારા દિવસોમાં જે કંઈ પણ આંદોલન કરવા પડે તેની સંપૂર્ણ અમારી તૈયારી છે. અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર કિશનભાઈ, તમે અમારી સાથે જોડાયા અને મહત્વપૂર્ણ તમારો સમય આપ્યો, ગઈકાલની ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી. ને આ સમગ્ર કેસમાં જે રીતે કિશનભાઈ મેરે જણાવ્યું છે કે એસઆઈટીની કામગીરી સામે તેમને વિશ્વાસ તો છે, પણ જે ગતિએ કામગીરી થઈ રહી છે તેની સામે નારાજગી પણ છે. તેમણે એવું કહ્યું છે કે આગામી સમયમાં જો એસઆઈટી ત્વરિત તપાસ કરીને નક્કર કાર્યવાહી કરે અને જે મુખ્ય આરોપી સુધી જલ્દી પહોંચે તો કદાચ ચોક્કસથી કોળી સમાજને ન્યાય મળી શકે છે. ત્યારે આગામી સમયમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને